હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. હમણાંથી ઘણા દિવસથી ખેતરના વ્લોગ આવતા હતા કે ખેતર જઈને આપણે વ્લોગ બનાવીએ, પણ આજે અહીંયાનો વિડીયો તમને મોકલી દઈએ. આ હલર આપણું અહીંયા પડ્યું છે. આજનો ટોપિક આપણે નરેન્દ્ર મોદીની જન્મ કુંડળી વિશે આપણે છે, બરાબર, કે શરૂઆત કેવી રીતના થઈ, એના જન્મથી લઈને આરએસમાં ક્યારે જોડાયો, અને આરએસ પછી RSS, બરાબર, અને પછી રાજકારણમાં કેવી રીતના આવ્યો અને શું એની આખી જન્મ કુંડળી છે, અને છેલ્લે મુખ્યમંત્રી ગુજરાતમાં કેવી રીતના બન્યો એના વિશેની થોડી માહિતી આપશું. તો એ પહેલાં થોડું આપણું હલરની થોડી સફર કરાવી દઈએ અને પછી ખેતરે જઈને આપણે મળીએ. ખેતરે મળવાનું કારણ શું, એ થોડું પીસફુલ અને મતલબ આજુબાજુમાં કોઈ સોર્સ ઓલું ના હોય અને કોઈ ડિસ્ટર્બ કરનારું ના હોય. એટલે આપણું આ ટ્રેક્ટર પડ્યું છે, આપણો લોગો છે, બરાબર, અને આ આપણી જન્મકુંજી દોસ્ત, બરાબર, ઓડી ગાડી આપણી અહીંયા પડી છે, જોઈ શકો છો. લોક કમ્પ્લીટ કરી નાખ્યો. આ રીતના લાગે છે. હવે ખેતરે જઈને મળીએ. ચલો તારે સ્ટાર્ટ કરીએ મોદીની જન્મ કુંડળી, બરાબર. હવે શરૂઆત થાય છે મોદીની જન્મ કુંડળી. પહેલાં શરૂઆત થાય RSS, બરાબર. RSS 1925માં શરૂઆત થાય છે. RSS શું છે કે એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, બરાબર. હવે એનો ઉદ્દેશ એ હતો કે હિન્દુત્વ બચાવો, બરાબર, કે હિન્દુ ધર્મને બચાવો, અને એવી એમાં ટ્રેનિંગ દેવામાં આવતી કે મતલબ હિન્દુનો પ્રચાર માટે પ્રચારક કહેવાય એક જાતનો, બરાબર. બીજી વાત કરીએ કે આની શરૂઆત ક્યાં થઈ, તો એની શરૂઆત શું કહેવાય, મહારાષ્ટ્રમાં, બરાબર, 1925માં થઈ હતી. હવે એ તો ઓકે થઈ ગયું, અને બધા એ શું કરતા ખબર છે, મેન ટોપિક વિદ્યાર્થીઓ ઉપર રાખતા, જે ભણતા હોય નાના બાળકો ઉપર, બરાબર, એમને જ વધુ ટાર્ગેટ રાખતા, અને મોટા મોટા યુવાનોને અને જે એમના ફેમિલી હોય, માતા પિતા હોય, એમને ટાર્ગેટ તો રાખેલો જ છે. અને એ મેન પ્રચારક આવી રીતના સ્કૂલોમાં જઈને જ કરતા. બધું હરવે ચાલ્યું એટલે અલગ અલગ જિલ્લામાં, મતલબ અલગ અલગ રાજ્યોમાં આનો પ્રચાર કરવામાં આવ્યો. પછી આની સ્થાપના આપણે સમજી લો ને 1947 કે 48માં ગુજરાતમાં કરવામાં આવી RSSની, બરાબર. અને ત્યારે મહાન વિભૂતિનો જન્મ થાય 1950માં, બરાબર. જન્મ થઈ ગયો કમ્પ્લીટ. અને શરૂઆતથી જ એનું એવું માઇન્ડસેટ હતું ને કે મારી વાત કરું તો આપણે નાના ભણતા હોય ત્યારે આપણને કેવું હોય કે આપણે મોનિટર બની જઈએ, કે આપણે લીડર બની જઈએ. એનું પહેલાંના જેવું જ હતું કે મોનિટરને લીડરિંગ કરવું છે, બરાબર. પહેલાંના જેવું એનું સપનું હતું. એટલે પછી એને વડનગરમાં શું કહેવાય, એની જે હાઈસ્કૂલ આવે એ મને મેં એનો અભ્યાસ એનો પૂરો કર્યો. મને લાગે ત્યાં સુધી 10મું કે બસ 10 સુધી જ છે, 10 સુધી જ ભણેલો, બહુ વધુ નહીં, બરાબર. પછી એટલે RSના પ્રચારક બધા આવતા હોય સ્કૂલમાં, બરાબર. એટલે એને ખબર પડી કે આ એક જ પાર્ટી એવી છે, મતલબ આ એક જ સંઘ એવો છે કે જેથી આપણું નેતૃત્વ થાય એવું છે, અને આની અંદર જોઈન થઈ ગયા તો બેડો પાર થઈ જાય. એટલે ભણવામાં એટલો બધો હોશિયાર હતો નહીં, બરાબર. પછી એને વિચાર કર્યો કે આમાં જોઈન કેવી રીતના થવું. તો પહેલાંના માઇન્ડસેટ એનું એવું હતું કે ગમે તેમ કરીને થોડો લીડર બનવું છે, મોટા બનવું છે, કે મતલબ શું કહેવાય એને ઇંગ્લિશમાં અટેન્ડ ક્રિએશન. એટલે મતલબ માણસ એવો હતો ને કે ખાલી ઊભો હોય ને અને એની વાત જાહેર કરે ને તો એ આજુબાજુના જે માણસો હોય ને એના પ્રત્યે આકર્ષી જાય. એની સ્પીચ એવી હતી, એની બોલવાની ઢબ એવી હતી, કહેવાય ને કે ભગવાન કોઈ બી માણસને મોકલે તો એમને ના મોકલે, કંઈક શક્તિ તો હોય એના. હવે અભણ હતો
મતલબ 10મું ભણેલો હતો, એટલો બધો કંઈ હોશિયાર નહોતો, પણ એની કહેવાની અને જાહેર કરવાની સ્પીચ ઢબ બહુ જબરજસ્ત સારી હતી, બરાબર. હવે સ્કૂલોમાં તો બધું ચાલ્યું આવી રીતના. પછી 19 વર્ષનો થયો અને એની લગ્ન કરવામાં આવ્યા. તો પછી લગ્ન કર્યા. હવે વિચાર તો આવે જ મગજમાં કે આમાં તો કંઈ વિકાસ છે નહીં, 4-5 ભાઈઓ છીએ આપણે, બરાબર. અને હવે પૂરું કેવી રીતના કરવું, એટલી બધી જમીનો તો હશે નહીં, બરાબર. એટલે આ ભાઈએ શું કર્યું, એની પત્નીને છોડીને આરએસમાં જોડાઈ ગયો. કેવી રીતના જોડવાનું એ તમને કહું. અહીંયાથી ભાગી ગયો વડનગરથી અને અમદાવાદ ગયો. અમદાવાદ એના મામાના હતા. હવે એના મામાને અમદાવાદમાં રેલવે સ્ટેશનમાં અથવા એની આજુબાજુમાં ચાની હોટલ હતી, બરાબર. આ બધું જે હિમાલયનું કહે એ બધું ખોટું હોય. અને વચમાં કહે હું ભીખ માગી મેં, તો એ આ આરએસએસમાં જોડાયો હતો, બાકી ભીખ કશું માગી નહીં, બરાબર. આરએસમાં જોડાવા માટે એને આર્યું આયોજન કર્યું. અમદાવાદ ગયો, ચાની પટરીમાં એના મામાની દુકાન હતી, એમાં એને કામ કર્યું. પછી એને વિચાર આવ્યો કે હવે આરએસની ઓફિસ ક્યાં છે. એટલે જ્યાં આરએસની ઓફિસ હતી આરએસએસની, ત્યાં બાજુમાં એને ચાની ટપરી ખુલી. અને જે બધા ચા પીવા આવતા હોય એમની બધી વાતચીત જાણતો આવ્યો. અને બધી એને ઇન્ક્વાયરી કરી. પછી અમુક 2-5 વર્ષ થઈ ગયા, તરત તો કોઈ જોઈને આપણે આમ ઓફિસમાં આપણને રાખી ના લે. એટલે એને વિચાર કર્યો અને કોઈક મોટા આવી રીતના બેઠા હોય એટલે તો બધા ભાઈબંધો બની જાય. કદાચ કોઈ મોટી ઓફિસો હોય, મતલબ તાલુકા પંચાયત ગમે તે હોય, એટલે હું મતલબ એ તો ઓફિશિયલ કહેવાય તાલુકા પંચાયત તો, અને આ તો અહીંની ઓફિશિયલ છે, બરાબર. પછી બીજેપીનું આનું લિંક કેવી રીતના ખુલે હું તમને વાત કરીશ આરએસનું, બરાબર. અને અત્યારે હાલ જે ભ્રષ્ટાચારી નેતા છે મોસ્ટ ઓફ કેન્દ્ર લેવલમાં, એ બધા આરએસએસના જ ઓલા છે, બરાબર. પછી વાત કરીએ કે આરએસમાં જોઈન કેવી રીતના થયો. જે મેન લીડર હતા એ વકીલ હતા, મતલબ વકીલ તરીકે એમનું નામ પ્રખ્યાત હતું એ ટાઈમે આરએસના, બરાબર. એટલે એ ચા પીવા આવ્યા છે, તેમને વાત કરી કે મારે આરએસ જોઈન કરવું હોય અને હું મારી પૂરેપૂરી જિંદગી એમને આપું, બરાબર. તે એમને કીધું કશો વાંધો નહીં, પણ કે પગાર નહીં મળે 1 રૂપિયો, તો કે હું સેવા કરીશ, બરાબર. એટલે શરૂઆતમાં એને જે ઓફિસ હતી આરએસની, અહીંયા કચરા પોટા, ચાય પાણી અને એવી સેવા માટે એને રાખવામાં આવ્યો, બરાબર. એટલે કહેવાય ને કે નીચી પરિસ્થિતિમાં હીન આ બધું એને કામ સ્ટાર્ટ કર્યું. ધીરે ધીરે જે મેન વકીલ તરીકે પ્રખ્યાત હતા એમની થોડી બાઇક લઈને બધા પ્રચાર કરતા કે આપણા આરએસએસમાં જોડાવો. આરએસએસ એક આ હિન્દુનું પ્રચારક હતું, બરાબર. અને એ ટાઈમે શું થતું હતું કે ભારત પાકિસ્તાનના ભાગલા થયા એટલે હિન્દુ મુસ્લિમનું તો બહુ હતું અને મુસલમાનો બહુ નારાજ હતા કે અમને આમ આપી દીધું ને અમને આમ આપી દીધું, બરાબર, હિન્દુથી. એટલે અલગ અલગ દંગા થતા જ ચાલુ જ હતું, બરાબર. અને ઉલબાદ પાકિસ્તાનવાળા કરે અને અહીંયા કને અંદર ચાલુ હોય. એટલે એ ટાઈમે હિન્દુઓ એટલા બધા ભડકી ગયા હતા કે હિન્દુત્વ ખતરામાં હોય. એ ટાઈમે ખતરામાં હતું અને અત્યારે હાલે ખતરામાં હોય. તમને અત્યારે હાલ લાગે કોઈ ખતરામાં હોય? હવે નાની જે ધર્મ જ્ઞાતિઓ હોય, બરાબર, એ કોઈ ખતરામાં નથી. આપણે હિન્દુત્વ આવડું મોટું સંગઠન છે, ભારતમાં 80% પ્રજાતિ છે અને એ ખતરામાં આવી ગયું. એ ટાઈમે આપણા બાપ દાદાઓને બધાને ખબર પડી કે આ તો બધા આવા નવા હુમલા ચાલુ છે, બરાબર. એટલે આ સંગઠનમાં જોડાવવું પડે આપણે. એટલે બધા એમાં જોડાણા અને ત્યારથી આરએસએસની વિકાસ થયો. પછી હવે આ લીડરશીપ આને આવી રીતના વધારી કે આવી રીતના ભાષણો હાલતો ને એટલે બધાને ગમવા માંડ્યું. અને આરએસએસના જે પ્રચારક હોય એમને ખબર પડી કે આ આપણા માટે તો સોનામાં સૂરજ જેવું કામ કરે છે, બરાબર. અને સારી વાતો કરે છે કે આપણે જે લખીને આવીએ એને થોડું સારું બોલે છે. અને અમુક જગ્યાએ તો એવી વાતો કરી દીધી હતી ને કે હું એકલો જ છું, હું બધું ચલાવું હું, બરાબર. એટલે એનાથી આજુબાજુના બધાએ નારાજ થઈ ગયા હતા, બરાબર, અમુક ટાઈમ તો. પછી વાત કરીએ શરૂઆતમાં જાણે આ બધું ચાલતું રહ્યું, ધીરે ધીરે એને જનરલ સેક્રેટરી બનાવી દેવામાં આવ્યો અમદાવાદનો, બરાબર. એટલે 2 જણા પ્રચારક હતા, બાઇક લઈને બધે પ્રચાર કરતા, જે વકીલ કહેવાય એ મેન, બરાબર. અને કા એમ કરતાં બીજેપીનું 1980માં, બરાબર, 1980માં સ્થાપના થાય. 1980 પહેલાં બીજેપી હતું નહીં. પહેલાં નામ હતું ભારતીય સ્વયં સંઘ, એવું કંઈક નામ હતું,
ના બીજું કંઈક નામ હતું, સંઘ હતું મતલબ છેલ્લે, બરાબર. પછી 1980માં આર્યું કરવામાં આવ્યું. 1975માં આની જન્મ બહાર પડ્યું ભારતીય જનતા પાર્ટીનું, અને 1980માં એનું 77માં કે 80માં નવીનીકરણ કરવામાં આવ્યું, ભારતીય જનતા પાર્ટીનું નામ પડ્યું, બરાબર. હવે એમાં લિંક જેવી રીતના છે કે એમનો પહેલેથી ઉદ્દેશ હતો ભારતીય જનતા પાર્ટીનો કે આપણી પાર્ટીમાં પ્યોર હિન્દુત્વ હોવું જોઈએ, કોઈ બહારની જ્ઞાતિ નહીં, પ્રજાતિ નહીં, કે કોઈ એવા બહારના લોકો નહીં, બરાબર. અત્યારે હાલ તમે જોઈ શકો છો કે કોઈ બહારનો દેખાશે નહીં. આપણે એમાં માનીએ છીએ, બરાબર. તમને લાગતું હોય કે આઝાદી નકરા હિન્દુએ અપાઈ છે તો ભૂલ છે, એ સુધારવા જેવું હોય. આપણા જે ગુજરાતના ગામડાઓમાં બધાને એવું જ છે કે આઝાદી નકરા હિન્દુએ જ અપાઈ છે. એમાં મુસલમાનોએ એમનું જાન રેડી છે, ખૂન રેડ્યું હોય, ઈસાઈ હોય, બરાબર, જે કહેવાય ને બીજા અલગ અલગ ધર્મ જ્ઞાતિના હોય, જે શીખ હોય, બરાબર. બધી જ્ઞાતિની જેટલી આપણા અત્યારે ભારતમાં શું કહેવાય ધર્મ છે, બધાએ સાથે મળીને જ આઝાદી લીધી છે. બાકી નકરા એક હિન્દુત્વથી કશું થયું નહીં, બરાબર. એ આપણે વિચારવું અને સ્વીકારવું પડે. ધીરે ધીરે આમાં પ્રચારક બને છે, અને એ ટાઈમે અડવાણી કે યાદ આવે, અડવાણી મેન હતો, બરાબર, ભારતીય જનતા પાર્ટીનો. પછી એને એવું લાગ્યું કે આ આરએસએસમાં આવી બધી સ્પીચ આલે છે અને આટલું મોટું કામ કરે છે, બરાબર, તો આને કંઈક ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો હાલવો પડે. ત્યારથી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી બે લિંક થયા, અને ધીરે ધીરે જેટલી જરૂર પડતી હોય, ફંડિંગની જરૂર પડતી હોય કે ગમે તેની જરૂર પડતી હોય, એટલે એકાબીજી કામ કરતા આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી બીજેપી, બરાબર. પછી એને જે ઓલા વકીલ હતા એમની તબિયત બગડી અને એમનું અવસાન થઈ ગયું, બરાબર. ત્યારે ગુજરાતમાં કોઈ મેન લીડર નહોતો, એ આ વકીલ અને આના નરેન્દ્ર મોદી સિવાય. હવે ઓલા તો ઓફ થઈ ગયા અને બચવા એકલું મેન લીડર આ બની ગયો. અને એમાંથી પછી ધીરે ધીરે તારે શરૂઆતમાં જ જાણે આ બધું ચાલતું હતું તારે અમિત શાહે એની અંદર હારે જોડાઈ ગયો હતો. અમિત શાહનું આપણે એક અલગથી કહેશું કે સામાન્ય પીવીસી પાઇપની એક મતલબ સ્ટોરમાં એનો બાપો પીવીસી પાઇપનું કામ કરતો. એમાંથી આ અત્યારે જે કહેવાય ગૃહપ્રધાન, બરાબર, હોમ મિનિસ્ટર, એની સપોર્ટ કેવી નથી એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવશું, બરાબર. હાલ તો આનું કુંડળીની આપણે તપાસ કરીએ, થોડી આપણને જાણવા મળ્યું એટલું, ઇન્ક્વાયરી કરીએ એટલે, બરાબર. ત્યારથી જ આપણે ભાઈબંધો છે 80થી 85થી, બરાબર. અને ગુજરાતમાં તળીપાર કેવી રીતના બોલવામાં આવે એના વિશે અમિત શાહની આપણે વાત કરશું આગળ, બરાબર. એક જે ઓલા આઈપીએસ અધિકારી હોય એની શું તાકાત હોય, અમિત શાહને આઈપીએસ અધિકારીએ જ તળીપાર મોકલ્યો હતો, ગુજરાતમાં એને આઉટ કરાવી દીધો હતો. એ તારે એ હોમ મિનિસ્ટર હતો જે તારે આંશકવી છે એની જગ્યાએ એ હતો એ ટાઈમે 2005 1થી 5માં, બરાબર. એટલી બધી પાવર છે એક પોલીસમાં, બરાબર. તારે એ મોટો નેતા હોય ને એને આઉટ કરાવી દે. પછી ધીરે ધીરે અમને ખબર પડી કે હવે આપણા ગુજરાતમાં મેન લીડરની જરૂર છે, બરાબર. તારે અડવાણી એને ગુજરાતમાં જે આપણે આ જે પ્રચારક હોય ને જનરલ સેક્રેટરી બનાવ્યો ભારતીય જનતા પાર્ટીનો. અને તારે બધા અલગ અલગ નેતા હતા, કેશુભાઈ પટેલ, બરાબર, 1998માં ની બધા હશે. એ તો આગળ આપણે બહુ એટલું બધું અત્યારે સ્પીચમાં લખેલું તો નહીં હાથમાં, પણ જેટલું મને માઇન્ડમાં યાદ છે એટલું તમને કહું, બરાબર. અને શંકરસિંહ વાઘેલા, બરાબર, એ તારે હતા. પણ એ બે જે મેન નેતા હતા એ નારાજ હતા આના કે આને કશું કંઈ છે નહીં, નથી ભણેલો કે કશું આમ સામાન્ય પરિવારમાં આવે છે અને આને ક્યાં આમાં લીધો, બરાબર. પણ મેન હાથ હતો અડવાણીનો. એટલે અડવાણીએ કીધું કે તમે એકાબીજી કોમ્પ્રોમાઇઝ કરો પણ મોદીને તો રાખવાનો જ છે, બરાબર. પછી વાત કરીએ કે એકાબીજી ઝઘડામાં તાલમેલ થતી નથી, અને તોય 1992 કે એટલામાં સરકાર બની ગઈ બીજેપીની ગુજરાતમાં, બરાબર. અને ધીરે ધીરે બધું કમ્પ્લીટ ચાલવા માંડ્યું. એમાં એક મેન મુદ્દો આવ્યો હિરેન પંડ્યાનો. હિરેન પંડ્યા બહુ મોટો માથું હતું, જે હોમ મિનિસ્ટર કહેવાય એ ટાઈમનો, બરાબર. એને કેવી રીતના સાઈડમાં કર્યો અને બધાને કેવી રીતના સાઈડમાં કર્યા, અડવાણીને કેવી રીતના સાઈડમાં કર્યા એની આપણે આગળ વાત કરશું, બરાબર.
એ જે હિરેન પંડ્યા હતો એ કોઈનું માનતો નહીં, બરાબર. મતલબ જે ખોટું હોય ખોટું અને સાચું હોય સાચું, બરાબર. એને મોદીને છત્રીનો આંકડો હતો. પછી એને કેવી રીતના સાઈડમાં કરી દીધું મને આગળ કહું, બરાબર. પછી આમને પાર્ટીમાં એકાબીજાને બંધ થવા માંડી. નરેન્દ્ર મોદી અને ઉલમને જે કેશુભાઈ પટેલને બધા હતા એમાં એકને બનતું નથી. તો પછી અડવાણીએ વિચાર્યું કે ચલો આને દિલ્હીમાં બોલાવી લઈએ, બરાબર. તો એને દિલ્હીમાં બોલાવી લીધો અને જે ઉત્તર ભારત છે આપણા એના જે રાજ્યો છે એનો એને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યો, બરાબર. જનરલ સેક્રેટરી એટલે શું કે જે પાર્ટીનું થોડું ઘણું નેતૃત્વ કરે અને એનો પ્રચાર કરે અને પાર્ટીનું જે મતલબ એવી રણનીતિ ઘડે કે બેઝિક શું નીડ છે આપણા પાર્ટીની અને જે રાજ્યમાં જીતવું હોય એમાં માણસોની શું માંગ છે અને જે અંદર મતલબ માણસોમાં રહીને તારે આ બધું કામ કરવાનું એમ. એવી રીતના 5 વર્ષ એ દિલ્હી રહ્યો, બરાબર. 10 વર્ષની વાત કરે પણ 5 જ વર્ષની હોય. મતલબ 92 પછી તરત એને બોલાવી લીધો હતો 2000ની સાલ સુધી કોને. પછી એમાં થયું એવું કે બધું કમ્પ્લીટ ચાલતું હતું, કેશુભાઈ પટેલની સરકાર કમ્પ્લીટ ચાલતી હતી, પણ એક ક્રાઇસિસ આવી ગયો 2000ની સાલમાં, બરાબર. ભૂકંપ આવ્યો અને એમાં જે કચ્છમાં ભૂકંપ આવ્યો એમાં આખી સરકાર ધ્રુજી જઈ, બરાબર. એમાં નહીં માનો તમે 20,000થી લોકો વધુ મરી ગયા, બરાબર. હવે એમાં એવું થયું કે આવી કુદરતી આફતને પહોંચી વળવા સરકાર સક્ષમ નથી, બરાબર. એટલે બધાય કમ્પ્લેનો આવતી અને એ ટાઈમે જે ઇલેક્શન હતું એ ભાજપ 4-5 મતલબ જિલ્લામાં હારી ગઈ, બરાબર. એના કારણે હવે સમજી લો તમે આખું 70થી 80% કચ્છ મતલબ ગાંધીધામ કહેવાય, ભુજ કહેવાય, બરાબર. એ બધું નેસ્ત નાબૂદ થઈ ગયું હતું અને જેટલું બધું ફંડિંગ જોઈએ તારે બધું ફરીથી ડેવલપમેન્ટ થાય, બરાબર. એ ટાઈમે અડવાણીને ખબર પડી કે આ કેશુભાઈ પટેલ હે એટલું બધું હેન્ડલિંગ કરી શકતા નહીં અને મતલબ ડિસિઝન ક્રિએટર નહીં, બરાબર. તારે ઉપરથી પ્રેશર આવ્યું અને કેશુભાઈ તો થોડા ગભરી ગયા હતા. આટલું બધું 20થી 25,000 લોકો મરી ગયા હતા, બરાબર. એટલે ત્યાંથી જે મેન હોય બીજા એમના ભાજપના પ્રચારક, બરાબર, એ બધા અહીંયા કણ ગુજરાતમાં આવ્યા. અહીંયાથી એમને ટ્રેન લીધી, ટ્રેનમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા, અમદાવાદ ઉતર્યા. 2 માથા હતા હારે, એમાં ત્રીજું માથું હતું નરેન્દ્ર મોદી, બરાબર. એ તમને કહેવાતું હશે એની સ્પીચો તમે સાંભળજો આગળની, બરાબર, કે એની આખી રણનીતિ કેવી છે હિન્દુ અને મુસ્લિમોને આમ દૂર કરવાની જ છે, બરાબર. બાકી આપણે જોઈએ તો આઝાદીમાં બધાનો સાથ હતો, એકલા હિન્દુથી કશું થયું નહીં, બરાબર. આપણે માનીએ અહીં કે જે આ ભાગલા પડ્યા ભારત ને પાકિસ્તાનમાં એમાં પાકિસ્તાન નારાજ હતું. એ ટાઈમે એટલું બધું બજેટે નહોતું કે એટલા બધા દંગાને એવું બધું થતું. એક વસ્તુમાં આપણે માનવું પડશે કે પાકિસ્તાનને કંટ્રોલ કરાવી દીધું હોય, આપણે એમાં આપણે માનીએ અને આપણે એમાં હાથ રાખીએ, બરાબર. આપણે એવું નહીં કહેતા કે મોદીએ બીજું કંઈ કામ નહીં કર્યું. આ એક કામ સારું કર્યું હોય કે પાકિસ્તાનને એમની વકાત દેખાડી દીધી છે. બીજી વાત કરીએ તો એ ટાઈમે 2001માં મતલબ આ બસ એ 2000 પછી 2001માં આવી રીતના ઉપરથી કેબિનેટ મંત્રી આવી રીતના બધા બોલાણા અને એમને થોડુંક સમજાયું કે ભાઈ તમે સુધારી આ બધું કમ્પ્લીટ કરી નહીં શકતા અને તમે સ્વેચ્છાએ રાજીનામું આપી દો. અને કદાચ અડવાણીએ એવું કીધું હતું ચોખ્ખું કે જો એ રાજીનામું ના હાલે તો બળજબરીથી એનું રાજીનામું લેવડાવો, બરાબર, ગમે તેમ કરીને. અડવાણીના હાથ નીચે જ આ મોદી બન્યો હોય મુખ્યમંત્રી 2001, બરાબર. હવે વાત કરીએ 2001માં મોદી બન્યો ત્યારે જે શંકરસિંહ વાઘેલા અને જે બીજા હતા, બરાબર. કેશુભાઈ તો હવે હટી ગયા અને મેન હવે આ લીડર આર્યો આવી ગયો અને પછી ઓલમને શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને સમર્થન આપવાનું ચાલુ કર્યું, બરાબર. એકાબીજીને પાર્ટીમાં નહોતું સેટ થતું એટલે એમને પાર્ટી ફેરબદલી કરી નાખી અને કોંગ્રેસમાં જતા રહ્યા. અને પછી એ ટાઈમે આરએસએસમાં તો જોડેલો હતો જ અમિત શાહ, બરાબર. અને હિરેન પંડ્યાને અને હવે બેની ટક્કર થાય, બરાબર. તારે કેશુભાઈ પટેલ હતા ને એની જે ઓલો કહેવાય ને હોમ મિનિસ્ટર એ આર્યો હતો હિરેન પંડ્યા, બરાબર. હિરેન પંડ્યાને અને મોદીને બનતી નથી તો એને સાઈડમાં કરવાનું કામ ચાલુ કર્યું નરેન્દ્ર મોદીએ, બરાબર.
અને અડવાણીને બધી આવી કમ્પ્લેનો કરવા માંડ્યો. પહેલેથી જ જે આપણી ભારતીય જનતા પાર્ટી હતી હારી, આપણી તો ના કહેવાય બરાબર, સરકારની પહેલેથી જ જે અહીંથી જ્યો નહીં એટલે અહીંયા ગુપ્ત એના બધા આ જે અમિત શાહ હતો ને એ આરએસએસમાં જોડેલો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં એની બધી ખબર રાખતો હતો. એ કેશુભાઈ પટેલની બધી માહિતી દિલ્હી અહીંયા જે પ્રચાર ઓલા હોય ન્યૂઝવાળા હોય બરાબર, એમને બધી માહિતી હારો હાલતો જ હતો. એટલે એને પહેલાં એને મુખ્યમંત્રી બનવાનું માઇન્ડસેટ હતું જ કે ગમે તેમ કરીને મોટો લીડર બનવું છે બરાબર. એટલે ગદ્દાર તો એ પહેલાં જ છે બરાબર. તમને ના ખબર એ પાર્ટીનો એનો હગો નહીં તો હવે બીજું તો હવે શું કરે હારી બરાબર. એને એક પાસો બનાવ્યો અડવાણીનો અને અડવાણીના થ્રુ જ એનું આ બધું આખું આયોજન અને એનું આખી નીતિ સફળ બની બરાબર. પછી એને ધીરે ધીરે અડવાણીને કીધું કે આ હિરેન પંડ્યા માનતો નહીં, આપણે જે કરવું એ ડિસિઝનમાં ઓલું કરે છે બરાબર. પછી વાત આવે છે ગોધરા કાંડની. આમ તો ગોધરા કાંડનો આપણે અલગથી વિડીયો બનાવો હતો. ગોધરા કાંડનો હું 1 કલાક વિશે બોલું ને તોય ઓછું છે બરાબર. એને એના ગોધરા કાંડથી ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. ગોધરા કાંડમાં એને એવી સ્પીચો આલી છે અને આજે ગુજરાત ગૌરવ યાત્રાની વાત કરીએ આપણે, એને જાણી જોઈને ગૌરવ યાત્રા કરાઈ છે. એને ખબર છે કે જો આ રહ્યું આપણે જે બદલાય મતલબ જાહેર પબ્લિકમાં આની આ સબ યાત્રા નીકાળશું. ગૌરવ યાત્રામાં શું હતું? ગુજરાત ગૌરવ યાત્રામાં સબ યાત્રા હતી, ગૌરવ યાત્રા નથી. જાણી જોઈને એને આ બધો સબ અલગ અલગ શેરીઓમાં હિન્દુ જ્યાં હોય અને આજ ઉલબાજની સામે મુસલમાનો ઊભા છે અને આ બાજુ એ આખી રણનીતિ કેવી રીતના ચાલુ કરવામાં આવી અને એમાં એને રાજનીતિ કેવી રીતના કરી એનો એક અલગથી આપણે વિડીયો બનાવશું બરાબર. પણ પછી એને આ અડવાણીને કીધું કે આ કંઈક આનું કંઈક કરો બરાબર, હિરેન પંડ્યાનું, અને ગમે તેમ કરીને બધું સેટલ કરાવો. પછી એમને કીધું કે તો બીજા કને બનાવશું આપણે, કે અમિત શાહને બનાવી દઈએ આપણે બરાબર, હોમ મિનિસ્ટર અહીંયા ગુજરાતનો. તો એમને કીધું કે કશો વાંધો નહીં. અડવાણીના અને મોદીના સંબંધો એટલા બધા ગાઢ બની ગયા હતા કે અડવાણી છે ને એ આના ભરોસે જ ચાલતો, મોદીના ભરોસે. એટલો બધો વિશ્વાસ આવી ગયો હતો એને. તો હિરેન પંડ્યાને મનાયો કે તું ભાઈ દિલ્હી આતો રહે અને દિલ્હીમાં તમે ગમે તે તું પોસ્ટ આપી દઈશું બરાબર. તો વાત કરીએ આપણે, દિલ્હી જવા માની ગયો કે કશો વાંધો નહીં, આની લપમાં છૂટીએ આપણે. અને બીજા દી સવારમાં એ જોગિંગ ઉપર નીકળ્યો જે આપણે એ શહેરમાં તો બધાય હાલવા માટે જતા હોય, હાલવા માટે નીકળ્યો અને અહીંયા જ એનું મર્ડર કરી દેવામાં આવ્યું. કેમ કે એને બધી ખબર હતી નરેન્દ્ર મોદીની કે શું ક્યાં કેવી રીતના રમાઈ રહ્યું છે અને કેવી રીતના એને ઓલું કરવામાં આવ્યું. બાકી જે નરેન્દ્ર મોદી કહેતો હતો કે મને અડવાણી સાહેબે કીધું બરાબર કે તું ગમે તેમ કરીને આતો રહે અને તારું મુખ્યમંત્રીમાં તને સિલેક્શન કરી દઈએ, એમને થોડી કોઈ કરી દે, કોઈ ઓળખતું ના ઓલું ના કરતું હોય. એટલે એ પહેલેથી જ આરએસએસમાં જોડાયેલો હતો, ભારતીય જનતા પાર્ટીનો સમર્થક હતો અને એ બધું કામ કરતો જ હતો. બાકી બધી જે આ વાત છે બધી ખોટી જૂઠી વાત. એક ભાઈએ આપણે જે મીરા સિંહ એવો કે એક છોકરો છે, એને આખી ડિટેલમાં ફૂલ વિડીયો બનાવેલો છે, એનો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મોકલી દઉં અને જોઈ લીજો તમે, હિન્દીમાં બનાવેલો છે બરાબર. પછી એને હિરેન પંડ્યાનું ખૂન કરાવી નાખ્યું, મર્ડર કરાવી નાખ્યું અને તારે બન્યું આ અમિત શાહ બરાબર. અને બેની જોડી 1982થી 2 જણા ભેગા થયા હતા તો 2002માં રહી બેનું મુકાન કમ્પ્લીટ ફાઇનલ થઈ ગયું બરાબર. પછી એમને ખબર પડી અને આખો વોટ જ આ અમને હિન્દુત્વમાં લીધો. 2002ની 2 ગોધરા હતો અને 2003માં ચૂંટણી હતી બરાબર. આપણે આની અહીંયા મુખ્યમંત્રી આપણે જે આવે ને હા મુખ્યમંત્રીની બરાબર, ગુજરાતમાં ચૂંટણી હતી. તો એ ભાઈએ વિચાર્યું ગોધરા કાંડ વિશે તો આપણે એક અલગથી વિડીયો બનાવશું, પણ આ થોડી ઉપરની માહિતી હાલ દઉં. તારે એને એટલું બધું પ્રચારક કર્યો ગોધરા કાંડની, થોડી ઘણી વાત કરું તમને. હિન્દુ ને મુસ્લિમોને એવી રીતના લડાયા એને કે આજે સબ યાત્રા નીકળી, બાકી એનો કંટ્રોલ એના હાથમાં જ હતો. પોલીસને રોકવી કે પોલીસને બધું જે અત્યારે હાલની પરિસ્થિતિ જુઓ તમે, ખાલી પોલીસને એમને કહેવું નહીં પડતું, તરત તમારા ઘરે આવીને તમને ઉઠાઈ જાય. અને એ ટાઈમે પોલીસો બધી ઊભી રહી, જોતી રહી. કેમ કે જેવો ગોધરાકાંડ થયો એની રાતે એને તરત ને તરત કેબિનેટ મંત્રીના બધે જે મંત્રીઓ હતા એની એને આખી મિટિંગ બોલાવી, મોટા મોટા પોલીસ ઓફિસરોને બોલાયા. એમને કીધું ચોખ્ખું કે મારે જોવું છે કે મુસલમાનોને હિન્દુ કેવી રીતના લડે, બાકી તમે કોઈ બી વચમાં ના આવતા, જે થાય એ બધું થવા દો. અને ભાઈડા શું કર્યું એ ટાઈમે લાઈવ
જેટલા જેટલા ન્યૂઝ હતા ને બધાને લાઈવમાં દેખાડ્યું બધું કે ચેવું ચેવું થઈ રહ્યું હોય બરાબર. લાઈવ એના જે સબ હોય આપણા બરાબર એ સમજી લો ને કેટલા જણા કંઈક 3000 કે 5000 લોકો હિન્દુ મતલબ મુસલમાનો મરી ગયા હતા અને 5 થી 7000 હિન્દુઓ મરી ગયા હતા બરાબર. એ બધું લાઈવ દેખાડ્યું બરાબર. હવે તમે વિચાર કરો એ ટાઈમે તો રેડિયો અને ટીવીનો ક્રેઝ હતો બરાબર. એવું નહોતું ટીવી નથી તો આ બધું લાઈવ દેખાડ્યું અને લાઈવ ગૌરવ યાત્રા નીકાળી એટલે હિન્દુઓ બધા ઉશ્કેરાયા. અને તમે નહીં માનો જે માણસો ગોધરાકાંડ વિશે જાણતા નહીં, ગોધરાનું એને બસ સ્ટેન્ડ જોયેલું નહીં, રેલવે સ્ટેશન જોયેલું નહીં, એ માણસોને પકડીને માર્યા આ હિન્દુઓએ. હું પોતે હિન્દુ હું, આપણે એવું નહીં કહેતા કે એવું ના કરાય બરાબર. પણ આખી ડિટેલની માહિતી તમને સમજાવું તો ગોધરાકાંડ કેવી રીતના થયો હતો એ આપણે એક વિડીયોમાં અલગથી બનાવશું બરાબર. પછી આપણે એની માહિતી આલશું બરાબર કે થયો છે કે કરવામાં આવ્યો ગોધરાકાંડ અને એનો આને ફાયદો કેવી રીતના ઉઠાય તમને આગળના વિડીયોમાં આપણે કહી દઈશું બરાબર. એટલે એ ગૌરવ યાત્રાના કારણે અલગ અલગ દંગા ચાલુ થયા અને આ ભૈયાનો ફાયદો ઉઠાયો. મતલબ લડવા દીધા, હિન્દુ અને મુસલમાનોને લડવા દીધા અને એટલું બધું ઓલું કરી નાખ્યું કે આપણા મુસલમાનો તો આપણા ઓલા છે મતલબ શું કહેવાય દુશ્મનો જ છે બરાબર. મારો કાપો ગમે તે કરો, જેનું કંઈ આમાં લિંક નહોતો એવાની બચારા નિર્દોષને આપણે આને તમને ના ખબર કહી દઉં મુસલમાનો કરતાં 3 ગણા આપણે હિન્દુઓ મર્યા છે બરાબર અલગ અલગ જગ્યાએ. અને ગૌરવ યાત્રા તમને ના ખબર હોય તો કહી દઉં છેક બધા ગામડે ફેરવામાં આવી હતી બરાબર. અને આખા પોસ્ટર લગાવેલા હતા એમાં જેટલા મરી ગયા ગોધરાકાંડમાં એમાં. પછી તો બધું થવાનું જ છે બધું અલગ અલગ જગ્યાએ. જેને નથી ખબર એમને બધા ગામડે જઈને બધાને ખબર પડવા માંડી. અને એમાં આરએસના પ્રચારક તો બધા હતા જ બરાબર. આવી રીતના ગોધરાકાંડનું શરૂઆતના અંત થઈ બરાબર. પછી એને ખબર પડી કે હવે હિન્દુત્વ હવે બધું આપણી બાજુ છે, હિન્દુઓ બધા એક થઈ ગયા છે. પછી એને ખબર પડી કે જો આ રહ્યો મુદ્દો એના લગતા મુદ્દો હતો આ રહ્યો 100 મહિના પછી ઇલેક્શન હતું. અત્યારે હાલની વાત કરીએ આપણે તો ગમે તે એક મુદ્દો ઉઠાવો તમે તો એક બીજો મંત્રી બોલે. હવે એ મંત્રીના મુદ્દા વિશે આપણે ઉઠાવીએ તો એક ત્રીજો મંત્રી બોલે. એટલે મુદ્દામાં ભટકાઈ દે તમે. આપણે શરૂઆત ક્યાં થઈ હોય અને આપણે એન્ડ ક્યાં થઈએ બરાબર. એટલે આમાં એને ખબર હતી કે ગમે તેમ કરીને આ મુદ્દો પકડી રાખવો પડશે મારે, એ સિવાય મને વોટ મળશે નહીં. જાણે એ આવ્યો તારે એ રાજકોટની સીટ ઉપર લડ્યો હતો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીની, જે એ પહેલાં જે કેશુભાઈ હતા પટેલ એ રાજકોટની સીટ ઉપર લડ્યા હતા. એ રહ્યા 35,000 વોટ જ જીત્યા હતા અને આર્યું નકરા 12,000 વોટ જ જીત્યો હતો. એટલે એને ખબર હતી કે અત્યારે તો ઠીક છે અત્યારે આપણે આવી ગયા છીએ પણ હવે પછી લડવું હશે ને તો કંઈક એવો મુદ્દો લાવવો પડશે કે જેનાથી હું આમ એને એવું પ્રચાર કરી નાખ્યો કે હું જ છું આગેવાન, હું એકલો જ છું, હું જ નકરો હિન્દુ ઓલું કરવું રહ્યો મતલબ આગળ લઈ જવું રહ્યો બરાબર. આપણે માનીએ છીએ કે હિન્દુ સમાજ કે જે ધર્મ એ આગળ લઈ જવો પડે પણ બધા સમાજને લઈને આગળ આપણે હેડવું પડે, બધા ધર્મને લઈને આગળ હેડવું પડે. એક જ ધર્મથી આપણે આઝાદી નહીં મળી, તમને ના ખબર હોય તો કહી દઉં. એમાં શીખો હતા બધા જેટલા ભારતમાં હતા એ બધાના એમાં લોહી છે અને નકરા હિન્દુથી કશું નહીં થયું બરાબર. પછી વાત કરીએ કે જાણે આ બધું ઓકે થઈ ગયું અને એને ઉપર વાત કરી દિલ્હીમાં કે ગમે તેમ કરીને ગુજરાતના ઇલેક્શન કરાવો બરાબર. બાકી ઇલેક્શન કમિશન જે હતો એને કીધું કે અમે ચેક કરીએ ગુજરાતમાં કે ગુજરાતની પરિસ્થિતિ શું છે બરાબર. અને જો ચૂંટણી લડવા લાયક હોય, કેમ કે આ બધા દંગા તો થયેલા હતા, આ બધું નુકસાન તો થયેલું જ હતું. તો પછી ઇલેક્શન કમિશનરે ચેક કર્યું બધું અને એમને ચોખ્ખી ના પાડી કે ગુજરાત હાલ ચૂંટણી કરવા માટે સમર્થન મતલબ એ કેપેબલ નહીં બરાબર. તો એમને ચોખ્ખી ના પાડી દીધી. તો એ નરેન્દ્ર મોદીએ પછી એના વિચાર કર્યો કે ગૌરવ યાત્રા આપણે નીકાળીએ. ગૌરવ યાત્રા એને ના હોય ને તો કેટલી 90 દાડા કે કંઈક 100 દિવસ ઉપર ચાલી હતી બરાબર. એને ખબર હતી કે જો આ મુદ્દો આપણે પકડી નહીં રાખીએ ને તો હું ચૂંટણી હારી જઈશ અને હું કોઈનો નેતા કે કોઈનો બાજીગર કે મતલબ બાદશાહ નહીં બનું બરાબર. તારે સમય આવે ચૂંટણીનો અને જે ઓલા હોય એ કહે કે હવે તમે ગુજરાતમાં ચૂંટણી કરો. અને પછી જે પોલીસ કમિશનર ઓલા ઇલેક્શન કમિશન હોય એ ચેક કરે છે આટલો બધો હેંગ થાય મોબાઈલ. અને એમને ખબર પડે કે કશો વાંધો નહીં, હવે બહુ ટાઈમ થઈ ગયો છે. 2003માં ચૂંટણી હતી, એ થોડીક 3-4 મહિના એટલે વહેલા કરવામાં આવી અને એ મુદ્દો તો તૈયાર જ હતો અને એના નામ ઉપર એને
નવો મુખ્યમંત્રી બની ગયો, બરાબર. અને આ હતી એની મુખ્યમંત્રીની સફર. આના પછી જે બધી ડિટેલ છે થોડી મેર આવે તો આગળના વિડીયોમાં આપણે કહેશું. પણ આમ તો મોબાઈલ તૈયાર હેંગ ગતાર જ કહી દે, કશો વાંધો નહીં, કહી દઈએ, બરાબર. તો 2003માં પાછી ફરીથી આની સરકાર બને છે, બરાબર. અને એમાં આરી હોમ મિનિસ્ટર પછી અમિત શાહ હોય, બરાબર. હવે એમાં એવું થાય છે કે 2005માં આ બધી સરકાર કમ્પ્લીટ ચાલે છે, બરાબર. અડવાણીના તો હાથે અને બધું કમ્પ્લીટ ચાલે છે. 2003માં કે 4માં એક કોક ગમે તે હોય મુંબઈનો ગેંગસ્ટર એ મોદીને ધમકી આપે છે કે હું તને મારી નાખીશ, બરાબર, ગમે તેમ કરીને. તો પછી આમાં થયું એવું કે ધમકી તો હાલે પણ કાયદો એવું કહે છે કે કોઈનું તમે મર્ડર ના કરી શકો. હવે એમાં એ જે હોય છે ગેંગસ્ટર એનું આ મર્ડર કરી નાખે છે. અને એવું પછી જે એ ટાઈમનો IPS ઓફિસર હોય છે એનું નામ તો મને ખબર નહીં, તો એ તમને કદાચ ઇન્ક્વાયરી કરીને તમે જાણી લીજો. અને જે ડિસ્ક્રિપ્શનમાં હું વિડીયો આલીશ એના આધારે જ આપણે આ સ્પીચ આલીએ. આપણે વધારાનું કંઈ એડ નહીં કર્યું, બરાબર. અને જે વિડીયો તમે જોઈ લેજો, વિડીયોના આધારે આપણે તમને ડિટેલ આલીએ. પછી એ જે ગેંગસ્ટરનું મર્ડર કરાવી નાખે અમિત શાહ, એમાં અમિત શાહનું નામ આવે છે, બરાબર. હવે અમિત શાહને કસ્ટડીમાં લેવામાં આવે છે અને જેલમાં પૂરી દેવામાં આવે છે, બરાબર. અને એ બધું આ જે ઉજાગર કર્યું હોય તો એ IPS અધિકારી કર્યું હોય, બરાબર. એ કોઈનું ગાંઠતો નહોતો. પછી એને બધા ડિટેલમાં ઇન્ક્વાયરી કરી નાખવું, ડિટેલમાં એને બધું પ્રૂફ આપ્યું કે આ અમિત શાહનું કારનામું હોય, એને જ આ બધું કરાયું હોય, બરાબર. આખું ડિટેલ આપ્યું એને ખબર જ હતી કે આ ગેંગસ્ટરને ગમે તેમ એને મતલબ એ ટાઈમે એને એમ હતું હું એકલો જ દાદા હું જે અમિત શાહ એને, બરાબર. તો આર્યો કેસ સીધો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો, સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, બરાબર. અને સુપ્રીમ કોર્ટે એક નિવેદન આપ્યું કે જ્યાં સુધી આનું બધું મતલબ જેલ તો જ્યો તો રહ્યો અમુક વર્ષ સુધી તો જેલમાં રહ્યો હતો, બરાબર, અમિત શાહ. પછી બધું ઓકે થઈ ગયું અને જે IPS અધિકારી હતો એને બધું ડિટેલમાં બધી માહિતી આલી કમ્પ્લીટ અને આને જેલમાં પૂરી દીધો. પછી અહીંયાથી દિલ્હી મતલબ બધું કમ્પ્લીટ આને જામીન તો મળે ને પછી જાણે જેલમાંથી છૂટે તારે મતલબ છોડવા માટે. તો પછી જે ભાજપના હતા બધા કાર્યકર્તા એમને કીધું કે તું દિલ્હી આતો રે, તારે હવે અહીંયા કામ નહીં, બરાબર. ત્યાં સુધી 2008 કે 10 સુધી કદાચ એવી રીતના છુપાઈ ખેલતો રહ્યો અને બધી રણનીતિ બનાવતો રહ્યો કે 2014માં મુખ્યમંત્રીને એટલે જે નરેન્દ્ર મોદીને જેવી રીતના પ્રધાનમંત્રી બનાવો એને અલગ અલગ જગ્યાએ બધી વાતચીત કરી, ફંડિંગ કરાવ્યા, ન્યૂઝ મીડિયાને ખરીદ્યા, મોટી મોટી એન્કરિંગ વાતો કરાવી કે અમારે ગુજરાતમાં તો નરેન્દ્ર મોદી આમ હે, નરેન્દ્ર મોદી તો આમ હે. એ તારે દિલ્હી જતો રહ્યો અમિત શાહ, બરાબર. એ તારે જ બધી યારી તૈયારી કરતો હતો કે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી કેવી રીતના બનાવો, ક્યાંથી ફંડને એનું ઓલું કરવું, બધી ડિટેલ ઇન્ક્વાયરી કરી, આખી રણનીતિ ચાણક્ય નીતિ કહેવાય ને કે ચાણક્ય નીતિ અને અહીંયા તૈયાર કરી, બરાબર. અને પછી ફાઇનલી 2014માં પ્રધાનમંત્રી બને નરેન્દ્ર મોદી, બરાબર. તો આ હતી એની સફર. કેવો લાગ્યો વિડીયો? ફૂલ ઇન્ક્વાયરી આપણે એક ભાઈએ વિડીયો બનાવ્યો છે એના ઉપરથી આપણે થોડીક અમુક જાણકારી લીધી છે, એના વિશે વિડીયો બનાવ્યો છે. વિડીયો કેવો લાગ્યો આપણે તો બોલવાના, બરાબર, જેને જે થાય એ કરી લે. બેચરસિંહ રાજપૂત બ્લોગ સપોર્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેચરસિંહ રાજપૂત બ્લોગ.